હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું બનાવીશ નવો નાસ્તો. તમે જોજો, નાસ્તો ગણો અત્યારે ચોમાસાની સિઝનમાં ખવાય તેવી વાનગી ગણો, જે ગણો તે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને તમે ઘરમાં પણ બનાવી શકો સાંજના ટાઈમે. જો મેં આ બટાકા છીણી અને કમ્પ્લીટ કર્યા છે. હવે 2-3 પાણીથી સરસ બટાકા ધોઈ બધું સ્ટાર્ચ કાઢી નાખવાનું. જો આવી રીતે જો ફ્રેન્ડ્સ, 2-3 વખત ધોઈ હવે તેમાં મેં મીઠું નાખી અને આ મસળી અને બધું મીઠાનું પાણી અંદરથી નીકળી જાય બટાકાનું મીઠા દ્વારા. એવી રીતે આપણે કરવાનું છે. એટલે હવે 5 મિનિટ રેસ્ટ આપી દઈએ. એટલે 5 મિનિટ પછી બધું પાણી આપણે નિતારી દઈએ. કારેલામાં આપણે કરીએ છીએ ને એ રીતે એકદમ સૂકું થઈ જાય. હલો ફ્રેન્ડ્સ, આમાંથી બધું કાઢી દીધું. હવે મેં મીઠાનામાંથી પાણી બધું કાઢી દીધું. હવે હું તેમાં બધો મસાલો કરું. જો 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, થોડું સાધારણ મીઠું, બહુ ખારું ના થઈ જાય એનું ધ્યાન રાખવું. જો તેમાં હવે 1 ચમચી લાલ મરચું, મોટી ચમચી, મોટી એટલે મીડિયમ સાઈઝની. હવે તેમાં કોથમીર મરચાંની પેસ્ટ છે. તેમાં હું 2 ચમચી ચણાનો લોટ નાખું છું. હવે 2 ચમચી આરારોટ નાખું છું. આ તમે ચણાનો લોટ નાખ્યો એની જગ્યાએ ફરાળી લોટ આવે છે તે તમે નાખો તો તમારે ફરાળી ભજીયા ગણાઈ જાય. અને આમાં તમે કરો તો બટાકાના ભજીયા ગણો, ગોટા ગણો, જે ગણો એ. આ નવી આઈટમ છે, તમે જુઓ એક વખત, પછી તમે એક વખત બનાવી જોજો મારી સ્ટાઈલથી. તમે આ ચેનલ જોતા હોય તો તમે લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમને મારી વિડીયો ગમે તો કોમેન્ટ કરતા રહેજો. જો ફ્રેન્ડ્સ, આ થઈ જશે આપણું બધો મસાલો કરી કમ્પ્લીટ થઈ જશે. હવે આમાં કરી આપણે હાથથી આમ કરી અને ગોટા આપણે ઉતારી દઈએ. પછી તેલ હવે મેં મૂકી દીધું છે. તેલ હવે ગરમ થઈ જાય એટલે પછી હું તળવાના ચાલુ કરું. જો ફ્રેન્ડ્સ, આપણું તેલ આવી ગયું છે. આપણે મીડિયમ
જો આમ હલાય થોડા થઈ જાય પછી હલાવીએ તો બધા છૂટા પડી જાય છે. જો આવી રીતે આવા કરવાના જો. હવે પાછું થોડું તેલ થોડું ગરમ થાય ત્યાં સુધી હવે આપણે બીજો ઘણ લઈ લઈએ. જો આ છે ને આમ કરીને કરવાનું. જો ફ્રેન્ડ્સ બધા તળાઈ ગયા છે. બધા તળાઈ ગયા છે ને કેટલા મસ્ત દેખાય છે. આને બટાકાવાળા કહો કે ભજીયા કહો બટાકાના કે ફરાળી આઈટમમાં મેં તમને કીધું ને કે અંદર મેં તમે ચણાના લોટની જગ્યાએ તમે પેલો લોટ ઉમેરો ફરાળી એટલે આપણા ફરાળી ગોટા તૈયાર થઈ જાય. જુઓ છે ને મસ્ત કેવા સરસ છે. જુઓ તો તમે મારી ચેનલ જોતા હોય તમે તો મને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે મને કોમેન્ટ કરતા રહેજો. મારામાં કંઈ ભૂલ હોય તો તમે મને કહેજો. જુઓ છે ને મસ્ત. થેન્ક યુ, આભાર.